વેલકમ ટુ રશ્મિજ રસોઈ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન. આજે આપણે બનાવીશું ગામડાની એક વિસરાતી જતી વાનગી, બાજરીનો ખાટો રોટલો. બાજરીનો ખાટલો રોટલો બનાવવા માટે મેં અહીંયા બાજરીના રોટલાના ટુકડા લઈ લીધા છે, છાશ લીધી છે, દહીં અને ડુંગળી, મરચાં, લસણ અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે. રોટલો વઘારવા માટે કડાઈમાં થોડું તેલ એડ કરીશું. એમાં ચપટી રાઈ ને ચપટી જીરું એડ કરીશું. એમાં થોડી હિંગ એડ કરીશું. ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન અને મસાલામાં લસણ, મરચું, ડુંગળી જે આપણે કટ કરી લીધેલા છે તે એડ કરીશું. અને આપણે 2 થી 3 સેકન્ડ સુધી શેકી લઈશું. આ શેકાઈ જાય ત્યાર પછી એમાં સૂકો મસાલો, હળદર, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મિક્સ કરીશું. પછી એમાં છાશ એડ કરીશું અને જે 1 વાટકી દહીં લીધું છે તે પણ એડ કરીશું. આને આપણે 2 મિનિટ સુધી થોડો ઉકળવા દઈશું. છાશ અને દહીં મસાલામાં ઉકળે ત્યાં સુધી 2 મિનિટ આપણે રાહ જોઈશું. આ રીતે ઉકળે પછી એમાં રોટલો જે ટુકડા કર્યા છે એ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી અને 5 થી 7 મિનિટ સુધી આ છાશ અને રોટલાને વ્યવસ્થિત ઉકળવા દઈશું. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે. ચોમાસાની સિઝનમાં તો વધારે જ મજા આવે. આ રીતે રોટલો ઉકળવા દેવાનો છે જ્યાં સુધી એકરસ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું. તો હવે આપણો આ ખાટો રોટલો તૈયાર છે. એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. વાનગી ગમી હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.